થોડો ખાવા તો બાજુ રોટલો તો થોડો ભારે પડ્યો. ડોહા હા હું ઘડી કોટો મારતી આવતા. હા ઘરે કોટા મારા કણ ઘેર રહે ના કાતો તું ઘેર રે પણ મને તો નહીં આ ખાતું હોય ને તો શરીર ભારે હતો હવે નહીં. એટલા ઘેર ભરી ખાઈને તું છો એને વવાય ના કા ઘેર રહે ના ઘેર નહીં રહું. હું ઘડી કોટો નહીં મારું તો હજી મને ઊંઘ જ નહીં આવે. તમને ખબર નહીં રોજ મારે જવા જોવો. એમ નહીં આ ઠંડી જેવી પડે ખબર હે મને તો ઠંડી જ નહીં લાગતી. જો કશું પહેર્યું હોય મેં તમને શીખો છે પણ રાતનું ના જવા જ કરે હે તારે એટલી બધી કોઈ ટાઢ પડતી નહીં. પણ મને રાતનું ના જવા જવાય તો હું ના જવાય. રાતે તો જવાય ઘડીક વાર આટલામાં જ જવું હોય થી જઈને તરત થોડી વાર રહીને પાછી આવું. પણ ઘેર રહે કે ઠંડી ને ખોટી હું હા મોજા પડે આચમાં ડોશી ડોહો બે લડી રહ્યો. અરે મારે જવું હોય ઘડી કોટો માં ખાધું હોય ને તો ભારે શરીર હવે હતું સંજયભાઈ લગી લગી ખાય હા અને કે ઓટો માં જાવ કોઈ લગી ખાતી નહીં. અડધો રોટલો બાજીનો ખાઈ હા ગયું. ગંગામાં અત્યારે રાતનો ઓટો મારવા જવાતું હોય છે. જાણે પણ મને તો નહીં ચાલતું. જો મારે તો જવું જ પડે. પણ એવું કોઈ ના હોય કે જવું આ પડે. ટેવ પડી જાય એવું કરાવો. પણ ટેવ પડી જાય તો કરે એ તો એવું ટેવ આપણે કાઢવી પડે. હું ખાટલો ટાઈમ ઊંઘું ને તો મને ઊંઘ જ નહીં આવતી. જો સુધી હું ઓટો મારી ના આવું તો સુધી ઊંઘ જ નહીં આવતી. ટેવ પડી જાય મને. પણ કશું કોઈ એવું ના હોય ટેવ તો ભૂલી જવાની હોય. નહીં ભૂલાતી. એ તો ભૂલશું ધીમે ધીમે. પણ હાલ તો જવા દો. નહીં જાવ છો તાર ખોટ આ જવા દેતા નહીં. એક હતો ને બીજો આવ્યો. હવે વાત વળગાઈ. પેલો પકોડીની લારી જતી રહેશે. મેં તો 2-3 કલાક પાણી ના પીવું ને પકોડીને તો ઊંઘ જ નહીં આવતી. સવારમાં પછી જેવું ખુલ્લાસી બંધ જવાનું હોય પાછું મારે. અપાડ સમજતા નહીં. જવા દો કડો. હા જવા દો મને. પણ બૈરું મને ના જવાય અલા હું બહેરું મોડું ગામમાં તો જવું હોય. ગામની બહાર જવું હોય ને આમથી ખાલી ગોદરેથી ઓટો મારીને પાછી આવું. પણ એમ ઉકા નહીં. ભા, હા. એમ કરજો અહીંયાની જીત છે જવા દેજો જઈને ઓટો મારી તમે એક કામ કરો. હા. આની જોડે બેહો વાતો કરો. હું તો હજી આવું પણ ફટાફટ. હાલ તો સારું રાત ખટાવજો ભા, મારે કામ છે ભાવ. અરે આવું. ઓય એટલે આ તાર બૈરું મને ના જવા દે ને તે ખોટે તાર માન જાત દે પાવ અહીંયાને હાથ પકડી હવે ના પડે મોટો હવે ના તો પડાય નહીં મારથી. પણ એમને આ તો અંધારું છે ચેવું આમ દેખાય એવું નહીં અંધારું પણ એને શું કહેતા હતા કે મારે ટેવ પડી ગઈ એટલે મૂકો સો જાતો હતા જવા દ્યો. એમને લગીર ભરી કાતે હવે શું એને જવું છે ખોટો ઓટો મારવા એ તો વાત સાચી કે એટલે થોડું ખાતો તો જવાનું ચો હતો. અત્યારે મોદો પડે હમણાં તો ચોય પોકર ચોકો એ વાત સાચી હો ઉકા ભા તમારે કઈ. ઠંડી અને જેવી તમે પડે કેમ નહીં હેડવા જતા હતા? આપણે તો ખાઈને બેઠા શાંતિ છીએ ખોટો ઓય બેઠા બેઠા હજમ જ થઈ જાય ને એ વાત સાચી હો ભાઈ, આપણે તો શેતરનું કામ હોય એટલે આપણે તો હજમ થઈ જાય. બીજે તો જવાના હોય તાણ. આ શીખર ડોસી છે પછી શીખર ખાઈને ઘરે પડી જતી નહીં હમ. અને ઓટો મારવા જતી હતી હવે જવા દો ને હવે એના ચેર તમારે ના એના જેવું થવાનું હોય. પણ તમે એમ કરો હા. ના હોય ને તો ડોશીમાં આવો ને તો હજી ઘડીક વાર બહાર ઊંઘો. જેમ કે જો કદાચ રાતનું વહેલા મોડું થાય ને તો આ બિયા એ સાચી વાત હો એટલે તમે હવે ઊંઘો અને મારે થોડું કામ છે ને હા એટલે હું જતા આવું ઈકણ. અને તાર માં ભેગા થાય જલ્દી હાટ મેળજે પણ મારે ઓમ જવાનું છે મારી કેમ નહીં જવાનું ગામમાં બાજુ. હા રડો હો તમે ઊંઘો હાલ એ આવો તો હજી આ બિયા હે રાતના એકલા. હા શું કીધું? હા સીલી પકોડી. ગંગામાં શું કોઈ હોય? અડ્યા અડધી રાતે તારા હું પંચાયત અમે જો જતા હોય જતા હોય. ખાલી કીધું તમને કહું છું કચો હેડે પણ અમે ગામમાં રહીએ છીએ તો આવતા જતા હશું ને આવતા હશું. એમાં તો પૂછવાનું આવે છે. તું જો જઈને આવ્યો. હું તો મારા ડીજે નો ઓર્ડર હતો તે પટ્યો તે હું તો આવ્યો ઘેર હવે તો ડીજે લઈને જાય એ નાચીએ લેતો હશે નહીં થોડો. અને એ તો લે, નાચવા બાચવા એવું ના વાત કહું, વગાડવાનું જ હોય. વાત કહું લે. આ લગ્નની સિઝનમાં તું ડીજે વગાડવા જાય તો બધું જાત જાતનું ખાવાનું હોતું હશે નહીં? ખાવાનું હોય પણ અમે જ નહીં ખાતા ઈ. ચમ ખવાતું હશે ક્યારથી ખાઈને જઈએ અમે તો. એડ એડ હવે લેટવાય એમને આવું શરીર કર્યું હોય. અરે શરીર આ તો શિયાટર એવું છે આ તમારે શરીર ચો ઓછું હતા તે અમે તો ઘરનું ખાઈએ. અમે ચો તાર જેમ ડીજે વગાડવા આ જઈએ. આ બધું ઘરનું કોઈ ખાતા નહીં તમે રહેવા દો એ તો હું તમને ઓળખું તાર- આ સારી તું એ રીતે. જો ને ચેવો થઈ ગયો હો. આ તો શિયાટર છે તાર તરડે જાય એમ થઈ આ ગયો. તો શિયાટર હ પણ સારું હશે. હેડ જા કોમ કર તારું. અમે તો ઓટો મારવા કચો જઈએ. હેડ્યા એમ કહું અલા ગોદરે જવું હું ઓટો મારવા. આ ગોદરેજ ચમ જઈ કદી જોયા તો હોય નહીં તમે તો ચમ તું ના હેડ્યા? જોવો તારા ડોળા ફૂટી જાય તો હું શું કરું? મારે તો રોજ જવા જોવો. ખાઈને મારા ડોહાને ખબર હે. પૂછ. અરે હું મારો રોજનો રસ્તો ડાયરો હ તમારા ડોળા ફૂટી ગયા હે ને તમે કદી મને જોયો નહીં છે હવે- ગોડો થઈ ગયો છો હું છો શિખર અલા તને ઉંમર નું કોઈની ભોન હક નહીં. મારા ડોળા ફોડે હતું. પણ તમે એવું અમે દોઢું તો બોલો હો. બોલીએ. તમે દોઢું બોલો હો તો પછી હું એ દોઢું તો બોલું અમે તો કે મોટા છીએ તમારથી. તમારા બા થઈએ છીએ તો બોલીએ. બા હંગાત જ મસ્તી કરીએ તારે અમે તારા બા અમે તો હંગાત મોટા મસ્તી કરો માર તો બધું. પણ પહેલેથી હું તો એવો માણસ હું મારે પહેલેથી રાજથી જ મોટો જોડે આવે હારું હેડ તારું. તું જા ને મને જવા દે. મારે મોડું થાય. સારું જો હા, તારા વળી જો અલ્યા કઈ જાય. ઓય એના વાદે છો હું મારો ટાઈમ બગાડું હોય એનો કામ ધંધો કશું છે નહીં આખો દાડો ખાલી આમ જવું ને આબુ આપણે હેડો હવારે પાહો ઓર્ડર છે સુખાભાઈ હાય હાય શું કરો બેસ બેસ બેહવું તો કોઈ નહીં ફોન ફેદો રહ્યો પણ પેલા માં બાને ચમ એકલા કાઢ્યા હી તમે ગામમાં એટલે તાર માને શું ટેવ પડી ગઈ આખો દાડી હા શું ટેવ પડી ગઈ હંગાત જવાનું તમારે પેલા કૂતરો અતારે ખબર હે ને કૂતરો એમ તાણે કઈડી ના રાતના. પાડી તાર માને પણ તાર માએ માનતા નહીં શું કરવું કઈ ખોટી દવા કરાવવી પડશે તમારે યાર એટલે કઈ મારે ખોટી દવા કરાવવી પડશે તમારે યાર શું કરવું
હાલ તો માએ ખબર મેં હે ના મંદી પાડી. ચાલે પાછી બધાને. એ સાચી વાત, બધી તાર કે સાચી વાત. ના પાડી હતી, હા પણ એ તાર માએ મોનતી જ નહીં, શું કરું કે? તો નકર તમારે હંગાત જવાનું ના મોની ત્યાં હંગાત જવાનું હંગાત તો બા. મારા ટેસણ નહીં હેડાતું. ઘેસાણે તો તમે હેડો ને એટલે થોડો પગ છૂટો ના થાય હંગાત જવાનું. આ પગે પડ તો કાંઈ પડ્યો તો ને હા તો દુખાવો થાય, બરાબર. એટલે નહીં હેડાતું. મેં ના પાડી તો ના ના, એ તો હવે ઉંમરે થઈ ભાઈ એટલે એટલે જ નતા. હવે તાર માએ મોનતા ને એવું કરું કે? એ તો હેડવાની ટેવ બેવ પડી હશે એટલે. મેં ના પાડી કે રાતનું તાર ના જવાય, અત્યારે કોઈ બૈરું માણસ ના જવાય એમ. હા હા એ વાત સાચી અત્યારે આવે. અને તું જજે ના હતા. હા હું ડીજે ઓર્ડરમાં જો તો ઓર્ડર પટાઈને હાલ હવે ઘેર હેડ્યો. બરોબર, જવું નતું? ના બેહવું નહીં ઊંઘ આવે હે. હા, પણ કાલ વહેલા પાવ પહોંચવા ઓર્ડરમાં જવાનું. એવું સારું. હો? બેહો તાર. એ હા, હા એ હા. હે બોલો ભાઈ. ચો જતો સવારનો ડીજે દેખાણો જ નહીં. ઓર્ડરમાં જો તો યાર. એટલે તું તો જબર ડીજે ભરો બુડા, અમને લઈ જાતો નહીં, કોક દાડો તો અમને તો લઈ જા. એટલે યાર સવારે તને કહેવા આવ્યો તો હું. હા અરે હોજી હા, પણ તું હાજર નતો ચોક જેલો હતો. એટલે હોય તો હું થોડું કામ હતું ને તે બહાર ગયો હતો. ચાલ ચો અડ્યો હવે. હા યાર બરાબર હું ભરાણી ઓખમાં ત્યાર જઈને અને હું છે. હું કહું હા. એટલે બજારમાં નાસ્તો કરીને આવી આપણી બજાર. અલે યાર. હું પૈસા હાલે. અલા ક્યાં ખાવાનું બગડો પણ. એટલે ખાવાનું શું આઈને ખાજે કે તું તારે આપણે બે નાસ્તો કરીને આવતા રહીએ. એક કામ કર તું હોય ઉભો રે. હા. હું ઘેર જઈને અને થોડું ખાઈને આવું. ખાવું નહીં, તું તાર ઘરને કહીને આવતો રે કે હું હાલ જઈને આવું કે પાછું કે મારે થોડું કોમ છે ને એટલે એમ ના કહેવું કે નાસ્તો કરવા જાવું. પણ તો પછી એમ કેવું પડે કે પેલા ડીજેનું પેમેન્ટ આલવાના છે ને તે હા જઉં છું. એ તું તારી રીતે તાર કહી દેજે. હારું. શું કીધું? હું હાલ જ આવું હોય ઉભો રહેજે પાછો. એટલે હવે જ બેઠો હું હારું હું હાલ આવું હો. તરત હા. હાલ જ. આ હટ આવો સારું. બજારમાં જઈએ તો વળી કોઈક ખાઈએ નહીં. આ ઘરે આખો દાડી શાક રોટલો ખાવ, કોઈક નવું ખાઈએ તો કોઈક મજા આવે. અરે હટ આવે ને એની ઘરે તરત જ પડું છે ફાટ ફાટ. અને તો કેટલું બધું મોડું કરી દે. એટલે અત્યાર સુધી તો બધું બંધે થઈ જાય. આ મારા નોનરિયા કોઈ ખબર પડે જોઈશે ટાઈમ ચેટલો થવાયો, કલાક થઈ ગયો. એટલે આ બધા આટલી બધી વાર હોતી છે. પેલા ઊંઘ આવે છે. શું ઊંઘ આવે? ખાવા રહી ગયો તો શું? એટલે ઘેર બોલતા હતા બધા કે હું રોજ રોજ જતો રહે કે રોજ બગાડે ખાવાનું. તે પણ કે નહીં કે હું આવું, મારે થોડું કોમ હતું. કીધું પછી એ? થોડું ખાવું એ પડ્યું ઘેર. ખાધું હવે થોડું ખાધું આટલું. એટલું જ. હા એ બજારમાં પાછો નાસ્તો કરવાનો. એ નાસ્તો હું કરાવીશ. શું ખાવું તાર? તું ખવડાવ એ હું તો ખાઈ લઈશ. હજુ હા શું ખાઈશ? તું ક્યાં એ લે ચા પાવ ચાલશે? હે ચા પીને પાછા તા હે. હજુ કે હા ના ના બુડા એમ તો નાસ્તો કરે કીધા પછી તો થોડું ફરાય એમ. ના ના એમ તો ચાય પી લેવું હતું નહીં આપણે ચા પીને પાછા. એમ કરશું પેલા આપણે પકોડી ખાઈને આવી. હાલ હે બરાબર નક્કી. હાલ. હારું હે. ડોશી છે કે આવી નહીં હજી તો ઘરમાં પાછળ હે ઠંડી આવે છે. ડોશી કે ચારની જીસે શિખર દેખાતી નહીં જોય. ના પાડી તો ડોશી શિયાળો મિલતી નહીં શિખર. ના પાડું તો માનતી નહીં. કૂતરું પાથરી જઈએ તો સારું હતું. મારું માનતી જ નહીં શિખર ડોશી એકદમ. જાણે આવશે શિખર દેખાતી નહીં. કાટલો એ તમે થાળી નથી નહીં દેખાતી નહીં ચોસી ગઈ. શું હતો નાસ્તો કે? નાસ્તો જબર હતો પણ એક વસ્તુ જોઈ હતી શું જોયું? પેલી ડોશી ઓહો લે આ ડોશી જો આ પેલા હુકાભાના બાપડાને તાણ આ એના મા બાપે નોમે હુકાભા પાડ્યું હા. અને આ ડોશીએ હુકવી નાખ્યા હુકાભા. બોલ આ ફરવા જવાનું મોહલું કરી કરી અને આ બજારમાં પહોંચી જાય. ચા પાછા પકોડી ખાતા હતા. પણ એને ખબર ના પડે કે હું અમે બે જણા જઈએ તો એ થોડો નાસ્તો આ કરી. એ ડોશીને તાણે એવી નહીં ખબર તાણ પડતી. અને બાપડા બહાર હુઈ રહ્યા છે. તાણે જો આ ટાઢના હજુ પાછા વાટ જોઈ રહ્યા છે કહો તો. લગભગ તો જોઈ જ રહ્યા છે. હા મને તો એવું જ લાગે કે હજુ ટાઢના ઠરતા છે પડ્યા પડ્યા અને આ ડોશીમાં જો કે આવડી પેલી તાવની ગોળી હોય ને હા. હાલે ને તો કે ના ગોળી ના ના ગળું. અને પેલી પકોડી આવડી આવડી હોય ને આ આવડું હા. મોટું ડાકુ ડાકુ ફાડી ફાડી હબ હબ ઉતારે. તાણ જો તો ખરી મારો છે તાણ તાણ પણ આપણે 50 રૂપિયા પકોડી ખાતા ખાતા 100 રૂપિયા પકોડી ખાઈ ગયા શું વાત ડોશીમાં. કરો બુડા. તાણ ના હોય ને તો આપણે જે રૂકાભાઈને કહીએ કે તમે ડોશીમાં ફરવા મેલો હો કે બજારમાં નાસ્તા કરવા મેલો. હા, કહીએ હેડો યાદ છે હેડ ફટાફટ હેડ. રૂકાભા જોડે જઈએ હેડ. આ તો વધારે મોડું થઈ ગયું હેડવામાં. પેલા પકોડી વાળાને કીધું હતું કે તું ફટાફટ પકોડી બનાય. આ તો જેટલી ભીડ હતી આમ બધી પેલી વાળી કે મને હાલ છે મને હાલ અલા હાલ કે મને મારો પેલો ડોહો છે તો બહુ રાડો કરશે. હજી તો બોલશે ને તો કોક પડાય
તો પેલા આ ફલાણી મળી હતી તો ઊભી થઈ જતી, ઢેકણી મળી હતી તો ઊભી થઈ ગઈ. એમ કરીને મારે બહાનું કાઢવું પડશે. પકોડી આપણને તો હે ને રોજ 20-30 રૂપિયાની પકોડી ના ખાઈએ, કોઈક બીજો નાસ્તો ના કરીએ ને આદત પડી જઈએ. કોઈક સારું ચાપોટીએ ને તો બધી મજા જ નહીં આવતી. ઘેર ઓછું ખાવાનું, આવું ખાઈએ ને તો જ મજા આવે. શિયાળામાં ચો સડકો પડે એટલા તો ઠાડ નહીં વાતી મને. કારણ કે ચેવી ઠાડ વાય લોકો આ પેન ફરે પેલું ફરે, તો કોઈ ઠાડ જ નહીં વાતી. ગરમ ગરમ ખાઈ લેવાનું. આજ પકોડી ખાધી, કારણ પકોડા ખાવાના, દાબેલી ખાવાની, પેલું વડાપાઉં આવે ને તીખું તીખું મરચાંવાળું એ ખાવા. ડોહો બેઠો ભલે સાચવીને આમ જવા દે, કોઈ વળગ્યું નહીં ને પકોડી બકોડીનું પોણી બોણી જવા દે ફટાફટ. આ જોજે આ ડોહા બાજુથી બહાર બેહી રહ્યા આ બાપડા ડોહા ભાત તું જોજે આવો આ તો ઉકા જોઈને તમે હું હજુ આવો, પણ આ તો આપણા ભાઈ ને એટલે હું કોઈ કહેતો નહીં. ડોશી ઓટો મારીને આવે એમ કીધું હોય. શું ઓટો મારવા જાય કપા તમને બિહાર રાશી હા અને તો યા બજારમાં પકોડી ખાતા હતા એટલે મારા ડોશી ઓટો મારવા છે પણ તમે ભાઈ એમ જ રહી ગયા ઓટો મારવાની એમ જ હું એમને વાટ જોઈને થૂકાઈ ગયા બોલો એમ નહીં હાલ ખાધું હે ચોથી પકોડી ખાધી છે વાત કરો. કોઈ દાડ પકોડી ખાધી તમે મેં તો નહીં ખાધી પણ ડોશી હાલ તો ખાઈ જઈ કેટલું ખાખા કરશે એને વાત કરો. હાલ તો ઓટો મારીને એમ કીધું હે હું આવું. લ્યો તમને તો એમ જ કીધું કે હું ગામમાં જઈને આવું હમણાં ના ઓટો મારીને આવું કીધું. એમ નહીં હમણાં એમ કે છે હા. જો મોડું કાઢશે ખબર હે? હા. કે મને તો પેલી બેન પડી આવી હતી ને ભીગી હતી ને હા, હા. કે અહીંયા વાતો વળી ગઈ હતી અને અમે અમારી નજરે જોઈને આયા ચોકન બજારમાં બજારમાં તાણ પણ અત્યારે તો ખુલ્લું ના હોય પણ શું ચોકન છે. તમે કોઈ દાડ બજારમાં હા, જ્યાં તમે રાત કદી બજારમાં જ્યાં નહીં એટલે નકર રાતે 2 વાગ્યા સુધી પકોડી લારીઓ ચાલુ હોય તો તાણ ભાઈ આ ખાટલો ઢાળીને બેહી જાય છે તને જ્યાં ના આયા પગે દુખાય એટલે હું ચોય આખા પાછા સાતો નહીં એમ. હા, તેમાં આઘા પાછા નહીં છે ને હિંમત તાંજો. હા તેમાં દુખાઈ ગયા બોલ અને ડોશી તો આધાર માન છે ભાડે છે લે આ હોય ને ચોકન ગાજર હતા રૂધી ભાઈ અલા જોઈને આયા ભા, જોઈને અમે જોઈને આયા. જોઈને આયા. પકોડી ખાતા તો પકોડી ઉભા ઉભા. પકોડી ખાધા? તો શીખ ચાણા હશે ડોશી કે આ ખાટલો ઢાળી જાતે નહીં તારમાં. તો પછી તમે અત્યાર સુધી વાટ જોઈને બેહી રહ્યા હતા ને તમને વાપર્યું, વાપર્યું. હજુ તો વાંગ ગગનમત ગાજો. હા બ્યાહનું તો શું બેહે આયા પૂછો ચમ હજી તો અલા પણ ખાટલો ઢાળી જાતે હોત તો હું હા આ ખાટલો ઢાળી જાતે નહીં પણ ઘર રેસણ માં આવે કાણ ચમ ઘેર એટલા આ ઓય ઓટો મારીને અમે ચાર ની વાટ જોવું હોય કાણ તો ઓટો માં આ તો પેલી ગામની અમાર મળી જઈ હતી તો ઉભા ઉભા વાતો કરી તો હું તમને થઈ ગયું. શું કીધું કહેતો તું તો અમે? અમે શું કીધું તું? ચોકન ઓટો મારવા દીધી. ચમ ચોક આટલો આખું ચો આખું આપણે આખું હે તે આઘું ના હોય તો હું થઈ ગયું તો વાતો કરવા ઉભા થયો ટાઈમ ના આવે, હેડતા હતા હેડે જતા વાતો કરી 5 મિનિટ હોય અત્યારે એમને એમ પૂછો કે પેલી પકોડી લારીએ કોણ ઊભું હતું અને પેલી પકોડી લારી કોણ ભૂજા કે શેની લારી પકોડીની લારી. પકોડી નહીં એ વળી ચો હતી જો જાહુલ કે હવે એટલે આપણે એ વખત ફોટો પાડ્યા. હા રખડ રખડ ના આપણે ભૂલ કરા કરી. ઘરમાં રહો ખૂબ મોદા પડશો. પણ શું પકોડી છે ની વાતો કરે હા હા, મેં તો વાત મળી એટલે કીધું તને સમસેની પકોડી તમે પેલી પકોડી લારીએ ઉભા પકોડી નતા ખાતા આ 100 રૂપિયાની તો પકોડી ખાઈ હા ગયા. અમન 50 ની ખાતે ખાતે તો તમે આ જમ ઠાટ 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 જાતી હતી ને પકોડીયું કારણ મારા બેટા જોઈ કે ના ઘેર રે ઘેર હવે હેડે મને ખાટલો ઢાળવા આવારા આય આ બાપડા હુકા ભાઈ ઘરે બેઠા બેઠા હારી હુકાઈ ગયા એટલે હું થઈ ગયું ખાધી તે પકોડી ના ખાય પણ ના ભૂખ લાગી હોય તો ખાઈ ખા તો લીધી ભાઈ વાત કરે વળી. ઈચ્છા થઈ ગઈ તો ખાઈ લીધી વળી એમ હા, નહીં તો હું શું ખાઈ કહું જતી. ગંગામાં પણ આ હુકા પણ લઈ ગયા તો હુકા ભાઈ ના ખાય બાપડા પણ નહીં આવતા હું તો કહું મને હું પગે હેડો દુખાય પછી શું પગે દુખાય પગે એને દુખાય? વહેલું ઘર પણ આવી ગયું હું શું કરું તા. તારે ખાટલો હું તો આવું ઢાળી બધું જાતે ખાવાનું કહું છું ને, એવું બધું ખાઈએ તો ઢાઢ ના વાય તમે ત્યાં જાતા હો તો તો તમે તમે ભૂલ કરો ભા, જવાનું હંગાત. હે હું શું કહું પકોડી પેલા વડાપાઉં છે મજા આવે ખાવાની છે ઓબળ્યું પગલ્યું? લ્યો. આ તો ક્યારે આ તને જો. શીખવાડ્યું છે? તાણે પણ કે તમે- ખાવા જવું. પણ તમે અને કઈ તમે જતા તો હોય. જો અંદર હોય તો આ જો. ચડાવવા આવો હોય જોયું? ખાટલો ઢાળ્યા છે તો હેડજે, ખાટલો ઢાળ. પણ ઊભા થા, બા, ઝાડુ. બા, હા. આને ખાધું ઊભું ઊભું. હા. પણ એમ ચમ ના કીધું કે હેડજો તાન કે અમાર ડોહોબા ઘેર સીટી એમના હા, માટે ના, લઈ હોય આવ્યું તો નહીં ભાવતી હેડજો તો ખાટલો ના, લેજે. ચડાવ બડાવ તમે આવવાનું ભાવ તો હક નહીં ભાવતી હા, પકોડી બધે તાર- તાર ઘેર જા હેડ. અને હું શું કહું હા, અંદર. આવો જઈને હું જાજો ત્યાં એ લડતો તો નહીં હવે પા નહીં લડતા, અમે તો ઉવ્વ. હું જઈશું. લે, શીખર આ ડોશી અમે તો શીખર કોઈ આ લડતા નહીં, આ તમારા જેવા હળિયો મારે એટલે ઝઘડા થાય. આને મોનવા તો નહીં દઈ. તાણે. આ અહીં ચડે જો હોય એટલે ઝઘડા આ તો થાય. બી જે જોયું એ કીધું તારે. આ જોયું કીધું એટલે તારે. મોનવા દે, એમ નહીં, મોનવા દે. એમ નહીં, તમારા જવાનોના જીવન, અમારા માણસોના જીવન, અમે ઘડિયાળો પણ જીવીએ. પેલા ભા બાપડા હળી જેવા થઈ ગયા, હળી જેવા ઈ થઈ ગયા. નહીં એક કામ જો કર ને. આ શું કે એ, ખબર તાર ઘેર લઈ જા ને ઘી ચટાડ જા. ઈ નહીં હું તો મારે ઘેર લઈ જઈને ઘી ખવડાવું હમણાં. શું કે ખબર ગમમાં વટો મારવા દઉં હજમ કરવા દઉં હજમ કરવા નહીં ફેર હાલ હેડો અમારો આરામથી, તમારા ઘેર જો હેડો. હાલે નહીં મોનવા દે લોકોના નહીં મોનવા દે. ઝઘડા કરાવો. લે હેડજે ભાઈ આપણે હેડ. હેડ. હેડો આવજો. આ ડોશી તો રહી ને ખાવાની જબર લેટવી હ.
એ તો જોયું નહીં પણ આપણે પાછા મને કીધી કે તું ડીજે લઈને જાય તો શું ખાવાનું હોય પાછું મને પૂછી લેટ લેટ ને કપડો ભપડી છે પંચાયતો કરો છો લોકોના ઘરની હેડો હા ઉજો તમે અને બીજાના વાદે ચડી જઈને બોલો હતે હેડો ઉજો